નાણાકીય વર્ષ 2023-24નું થર્ડ ક્વાર્ટર કોર્પોરેટ ઇન્ડિયા માટે ઘણું શાનદાર રહ્યું છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર કંપનીઓના નફામાં 10%થી વધુ પરંતુ આવકમાં 10%થી ઓછો ગ્રોથ જોવા મળ્યો છે. જોકે નિફ્ટીની 50 કંપનીઓનું પ્રદર્શન કેવું રહ્યું છે, કયા સેક્ટર્સે સારું અને કયા સેક્ટર્સે ખરાબ પ્રદર્શન કર્યું છે, ત્રિમાસિક પરિણામોના આધારે હવે કયા સેક્ટર્સ કે શેર્સમાં ખરીદી કરવી જોઈએ, આવો સમજીએ. બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલના જણાવ્યા અનુસાર ડિસેમ્બર ક્વાર્ટર એટલે કે થર્ડ ક્વાર્ટરમાં નિફ્ટી 50ની કંપનીઓનો ગ્રોથ વાર્ષિક આધારે 17% રહ્યું છે, જ્યારે અનુમાન 11%થી થોડુંક વધારે રહેવાનું હતું. પરંતુ ઇન્ડેક્સના નફાના ગ્રોથમાં માત્ર 5 કંપનીઓનો જ 56% ફાળો રહ્યો છે, જેમાં ટાટા મોટર્સ, HDFC બેંક, ટાટા સ્ટીલ, ICICI બેંક અને JSW સ્ટીલના નામ સામેલ છે. જ્યારે ફાઇનાન્શિયલ યર 24ના પ્રથમ 9 મહિનામાં એટલે કે એપ્રિલથી ડિસેમ્બરની વાત કરીએ તો નિફ્ટી 50 કંપનીઓના નફાનો ગ્રોથ વાર્ષિક આધારે 26% રહ્યો છે. હવે પ્રશ્ન એ છે કે ત્રિમાસિક પરિણામો બાદ બ્રોકરિંગ હાઉસ દ્વારા કોઈ શેરને અપગ્રેડ અથવા ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરના પ્રદર્શનના આધારે મોતીલાલ ઓસવાલે ટાટા મોટર્સ, કોલ ઇન્ડિયા, હીરો મોટોકોર્પ, સિપ્લા અને ભારતી એરટેલના ફાઇનાન્શિયલ યર 25ના અંદાજિત નફામાં સૌથી વધુ વધારો કર્યો છે. તો પરિણામોથી થયેલી નિરાશા બાદ મોતીલાલ ઓસવાલે ફાઇનાન્શિયલ યર 25 માટે UPL, LTI માઇન્ડટ્રી, ITC, ડિવિસ લેબ્સ અને HULના અંદાજિત નફામાં સૌથી વધુ ઘટાડો કર્યો છે. આ તો વાત થઈ નિફ્ટી 50 કંપનીઓના ત્રિમાસિક પરિણામોની, પરંતુ એ સમજવું પણ જરૂરી છે કે પસંદગીના સેક્ટર્સનું પ્રદર્શન કેવું રહ્યું છે. તો ત્રીજા ક્વાર્ટરમાં 3,381 કંપનીઓની આવકમાં વાર્ષિક ધોરણે 8.2%નો ગ્રોથ થયું છે, જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં આ કંપનીઓની આવક વૃદ્ધિ 17.3% એટલે કે બમણાથી પણ વધુ હતી. ફાઇનાન્શિયલ યર 24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આવક વૃદ્ધિ 5.3%, બીજા ત્રિમાસિક ગાળામાં 5.9% અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં 8.2% રહી છે. જોકે બેંકો અને NBFC સિવાય કંપનીઓની આવક વૃદ્ધિ માત્ર 0.9%, 1.6% અને 4.5% રહી છે. પરંતુ આવકથી વિપરીત નફાની વૃદ્ધિ ખૂબ જ મજબૂત રહી છે. ક્વાર્ટર દરમિયાન આ કંપનીઓના નફાનો ગ્રોથ 25% રહ્યો. જોકે તે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 2.2%નો નાનો બેઝ હતો. નોંધનીય છે કે ફાઇનાન્શિયલ યર 24ના ત્રણેય ત્રિમાસિક ગાળામાં કંપનીઓના નફાનો ગ્રોથ 10%ના મનોવૈજ્ઞાનિક સ્તર કરતાં વધુ રહ્યો છે. આ રીતે કંપનીઓના નફાનો ગ્રોથ એનાલિસ્ટના અંદાજ કરતાં વધુ સારો રહ્યો છે. ઓટો, ફાઇનાન્શિયલ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, ફાર્મા, ટેલિકોમ, બિલ્ડિંગ મટીરિયલ, મેટલ, ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રની કંપનીઓના પરિણામો અંદાજ કરતાં સારા રહ્યા છે. બ્રોકિંગ હાઉસ પ્રભુદાસ લીલાધરના જણાવ્યા અનુસાર માંગમાં ઘટાડાની અસર ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ એટલે કે QSRs, રિટેલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓના ત્રિમાસિક પરિણામોમાં જોવા મળી હતી. આ સિવાય 26 ક્વાર્ટર બાદ પ્રથમ વખત IT સેક્ટરની કંપનીઓની આવકમાં થોડો ઘટાડો જોવા મળ્યો. HDFC સિક્યુરિટીઝના જણાવ્યા અનુસાર અગાઉના ક્વાર્ટરમાં ઊંચી વૃદ્ધિ નોંધાવનાર ઘણી કંપનીઓએ આ ક્વાર્ટરમાં નિરાશ કર્યા, જ્યારે ઘણી સારી કંપનીઓએ તાજેતરના મહિનાઓમાં પ્રથમ વખત ગ્રોથમાં સારી વૃદ્ધિ નોંધાવી છે. સ્વસ્તિકા ઇન્વેસ્ટમાર્ટના HOR સંતોષ મેણાના જણાવ્યા અનુસાર PSU બેંકોના પરિણામો સૌથી મજબૂત રહ્યા છે. ઓટો, કમ્પન્સેશન, કેપિટલ ગુડ્સ, હોટેલ અને ફાર્મા સેક્ટરની વૃદ્ધિ પણ સારી રહી છે, જ્યારે કેમિકલ સેક્ટરની કંપનીઓએ સૌથી વધુ નિરાશ કર્યા છે. IT કંપનીઓના પરિણામો અપેક્ષા મુજબના હતા, કોઈ પોઝિટિવ સરપ્રાઇઝ નહોતું. તેમ છતાં શેરોમાં તેજી જોવા મળી, પરંતુ કેટલીક પસંદગીની સરકારી બેંકોમાં સારા પરિણામો હોવા છતાં માર્જિન પર દબાણની આશંકાએ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ત્રિમાસિક પરિણામોના આધારે કઈ કંપનીઓના શેર ખરીદવા જોઈએ. સંતોષ મીણા માને છે કે પરિણામોના આધારે તમે SBI, સિપ્લા, આર્કિયન કેમિકલ, સોનાટા સોફ્ટવેર એન્ડ એન્જિનિયર્સ ઇન્ડિયામાં ખરીદી કરી શકો છો. 6 થી 12 મહિનામાં SBI માટે 880 થી 1000 રૂપિયા, સિપ્લામાં 1700 રૂપિયા અને સોનાટા સોફ્ટવેરમાં 1100 રૂપિયાનું ટાર્ગેટ શક્ય છે. જ્યારે 12 થી 15 મહિનાના દૃષ્ટિકોણથી આર્કિયન કેમિકલમાં 1000 રૂપિયા અને એન્જિનિયર્સ ઇન્ડિયામાં 310 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી કરી શકાય છે. એકંદરે ત્રીજા ક્વાર્ટરમાં સતત ત્રીજી વખત કંપનીઓના નફામાં 10%થી વધુની વૃદ્ધિ જોવા મળી છે. જોકે ક્વાર્ટર દરમિયાન સારી કામગીરી ધરાવતી કંપનીઓની યાદીમાં આ વખતે કેટલાક ફેરફારો પણ જોવા મળ્યા છે, પરંતુ 6 થી 15 મહિનાના દૃષ્ટિકોણથી પરિણામોને આધાર માનીને પસંદગીની કંપનીઓની મદદથી પોર્ટફોલિયો તૈયાર કરી શકાય છે.